તટે કદમના ઝાડ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ સુંદર એવી આજે બંસરી બજાવે છે સાહેબ. હા, અને ત્યારે આપણા કવિઓ કહે છે કે યમુનાના તીરે કાન વાંસળી વગાડતો સુર એના એવા રેલાય રે સાહેબ. યમુનાના તીરે કાન વાંસળી વગાડતો સુર એના એવા રેલાય રે. સુર એના એવા વાસણના સુર સુરી ગોપીઓ બાણ ભૂલી, વાસણના સુર સુરી ગોપીઓ બાણ ભૂલી, સુર એના એવા એવા રે, સુર એના એવા સુંદર એ વાંસળી વાગે છે સાહેબ. હા, કદમનું ઝાડ છે અને ભગવાનને થયું કે લાવ આજે એ વાંસળીને મારા ઓઠનો તંગ્યો બનાવી દઉં. અને ભગવાન ત્યાં ધીમે 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 બાંસરીના સૂર્યા સાહેબ રીલાય છે. અને એ ટાઈમે ગોપીઓ સ્વયં પોતે સાહેબ ઘરનું અન્ય કામ કરતી હતી. કોઈ ગોપી ઘરમાં લીપન આમ કરતી હતી સાહેબ. આ અને એ કનૈયાની બંસરી જ્યાં સાંભળે અને આ ગોપીનું એમાં નામ આવ્યું એટલે તરત ગોપીની તો કનૈયા મને બોલાવે છે એટલે તરત એ લીપણ કરતી હતી. એ તરત અડધું લીપણ હાથે બગડેલા હતા. હા, અને બધું જ પડતું મૂકીને કનૈયાની પાછળ દોડવા લાગી સાહેબ. અને જ્યાં બીજી ગોપીનો સ્વર કનૈયાએ ફેંક્યો કદમના ઝાડ ઉપર, તો એ ગોપી આભૂષણ પહેરતી હતી શરીરની અંદર. એનેથી કનૈયો મને બોલાવે છે. અધ કચરા શરીરમાં આભૂષણો પહેરતા પડતા મૂકીને એ કનૈયાની પાછળ દોડવા લાગી. ત્રીજી ગોપી સાડી પહેરતી હતી સાહેબ, હજુ શરીરમાં પૂરતી સાડી પહેરી જ નથી. અને એ બંસરીનો જ્યાં સ્વર એક ત્રીજી ગોપીના કાનમાં પડ્યો સાહેબ. એ સાડી કેવી પહેરી કે એને કાંઈ ખબર ના રહે. એને એમાંથી કે મારો કનૈયો મને બોલાવે છે. તરત દોડવા લાગી સાહેબ. ચોથી ગોપી છે ને ચૂલાની ઉપર દૂધ તપાવવા મૂક્યું હતું સાહેબ, ઉકળવા મૂક્યું હતું. હા, અને એ હજુ ચૂલાની પડખે બેઠેલી હતી. અને ચોથી ગોપીના કાનની અંદર જે શબ્દ ગયો એ દૂધ ત્યાં પડતું મૂકીને આખું દૂધ સાહેબ ઉભરે બહાર આવી ગયો. એને થયું કે મને મારો કનૈયો બોલાવે છે, મારો નાથ બોલાવે છે. તરત દોડવા લાગી સાહેબ. પાંચમી ગોપી ઘરની અંદર એની સાસુમાને, એના દીકરાને, એના પતિને જમાડતી હતી. એ પણ પડતું મૂકીને કનૈયાની પાછળ દોડ લાગી. એની સાસુમાં કે બે તો ખરી, શું સીધી દોડતી થઈ જાય છે કે હા, બે ફટકારી સવડે કે તો એને એક ગોપીએ કાંઈ સાંભળ્યું નહીં. બસ એને પેલા બંસરીનો શબ્દ ખબર પડે કે મારો કનૈયો મને બોલાવે છે સાહેબ. એના પતિને પણ છોડી દીધી. વિચાર કરો. હા, ઘણી ગોપીઓ પોતાના બાળકને સ્તનપાન કરાવતી હતી સાહેબ. એ અડધું સ્તનપાન કરીને સાઈડમાં મૂકીને કનૈયાની પાછળ દોડી ગઈ. અને એ ગોપી તો આંખની અંદર મેં સાંસતી હતી આમ આમ કરીને. અને એ કનૈયાની બંસરી આમ ખાલી આમ મેં સાજીને તો એવો મોટો લીસોડો થઈ ગયો કે પૂરતી મેસી હંજાય નહીં. અને એ ચમકારો એનેથી કનૈયો મને યાદ કરે છે, મને બોલાવે છે. તરત સાહેબ એ દોડવા લાગી. અને તમે જોવા જાઓ એ ગોપીઓ કનૈયો બોલાવે એટલે ઘરનું કે કોઈ પણ વસ્તુ એને હુજે નહીં. જીવનની અંદર સાહેબ વૈરાગ્યની વાત કરવી હોય ને તો આ ગોપીઓને યાદ કરવી. સાચો વૈરાગ્ય એને કહેવાય કે ભગવાન તમને યાદ કરે ત્યારે પરિવારમાં ભૂલી જવું અને જગતના નાથની અંદર ખોવાઈ જવું સાહેબ. હા, બાકી ઘણા બધા તમે જોવા હાલ આપણે ઠાકરના દર્શન કરે, મારે તો હજુ ઘરનું કામ બાકી છે કે એટલે આ માયામાં હજુ બહાર નીકળી નથી. હા, હજુ આમાં આમાં ફસાઈ રહી છે. મારે તો મારા છોકરાને મૂકવા જવું પડે. હા, હું ક્યાં નવરી છું.
આવી ત્યાં સાહેબ જ્યારે ઠાકરના મંદિર માટે તમારા વાક્ય આવે, હજુ તમને વૈરાગ્ય પચ્યું નથી સાહેબ. અને એ ટાઈમે બધી ગોપીઓ જ્યાં ભેગી થઈ ગઈ સાહેબ, એટલે ભગવાને તમામ ગોપીઓને સ્વાગત કર્યું. ઓહો, હા, કઈ રીતના સ્વાગતમ વો મહાભાગ પ્રિયમ કી કર્ણાણિ વહ વ્રજસ્યાનામયમ કસ્તે વૃતાગમનમ કારેણ. ભગવાન કૃષ્ણ બધી ગોપીઓને શું કહે છે? સ્વાગતમ મહાભાગ. હે મારી ભાગ્યશાળી ગોપીઓ, હું તમારું સ્વાગત કરું છું. આવો આવો આવો. આ અને એ ટાઈમે આ ગોપીઓ કોઈ સામાન્ય નથી સાહેબ, રામા અવતારના ઋષિ મુનિઓ હતા. કોણ હતા? રામા અવતારમાં એ ઋષિ મુનિઓ હતા. જંગલમાં જ્યાં રામ દર ભટકતા હતા, ત્યારે ઋષિ મુનિને કહ્યું હતું કે અમારે પણ તમારી સાથે આનંદ કરવો છે પ્રભુ. ત્યારે રામે કહ્યું કે અત્યારે મારી મર્યાદા મને આડી આવે છે, હું આનંદ નહીં કરી શકું તમારી સાથે, પણ જાઓ વચન આપું છું કે દ્વાપર યુગમાં હું કૃષ્ણ થઈશ ને ત્યારે તમે બધી ગોપીઓ બનજો, તમારે જેટલો આનંદ કરવો છે એટલો હું તમને કરાવીશ. એ જ આ ગોપીઓ ઋષિ મુનિનો અવતાર લઈને આજે ભગવાન કૃષ્ણની સાથે રાસ રમવા આવી. ત્યારે ભગવાનને થયું કે લાય થોડીક પરીક્ષા લઈ લઉં, આ મારી સાથે રાસ રમે એવી છે કે નહીં, કે ફોનમાં જોશે કે બીજાને જોશે. એટલે તરત ભગવાને થોડીક પરીક્ષા લેવાનો મન થયું અને કહ્યું કે ગોપીઓ,